લ્યો આ આવી ફરમાશ આવે તો મને બહુ ગમે. कुछ कुछ होता है यार, दिल की मैं क्या जानू ये मेरा वादा है, फरमाइश पूरी कर लूंगा. पर आ फरमाइश મને બહુ ગમી. હા તું બોલતો નહીં, તને પછી દાતારી તરત ઉભરાઈ જાય. આનો આ પછી બોલી નાખે ગમે ત્યાં, આનું નક્કી નહીં. મને કે બોલી જવાય ને, માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું, પછી સવારે જે થાવું હોય થાય. લે અમારે સ્વામીજી અમારા ભૂરાને એવી ટેવ. અમે બધા બેઠા હતા ને, એટલે અમે બધા વાતો કરતા હતા. એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા, અમે સારી વાતો કરતા હતા. હા તું તારા બાપા વાતો કરો એવી અમે નહોતા કરતા, અમે સારી વાતો કરતા. હા એ બાપ દીકરો બહુ સારી વાતો કરતા હોય, પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા, અમે સારી વાતો કરતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ, બોલાને કે તને શું શોખ હશે ને? હા મને હમણાં દિગુભાઈ જણાએ પૂછ્યું, મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય, મહાભારત યથશ્રી મહાભારત કથા, તો મને કે તમે કયું પાત્ર લ્યો? મને કીધું કહી ગયો હું પાત્ર લઉં. મેં કીધું એમ કે હું મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને એ ઘોડાનું પાત્ર લઉં, કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણે છે. પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય, લગામ એના હાથમાં. એટલે અમે ભૂરાને કહેતા તને શું ગમે, તને શું આમ. ઓલો કે મારી તો ઈચ્છા, એક જણે એવું કીધું મારી તો ઈચ્છા એવી છે યાર કુલ્લુ મનાલી જાઉં છું. ઓલો કે મારે ચિમલા જવાની ઈચ્છા છે. એક જણો કે મારે અમેરિકા જવાની ઈચ્છા છે. ઈચ્છાનો તો કાંઈ ખર્ચો હોય નહીં. મને ભાઈ કીધું, મને કે આપણી ઈચ્છા છે અમિતાભને લાવવું હોય તો કેટલો ખર્ચો થાય? બિલકુલ ન થાય, ઈચ્છામાં કાંઈ ખર્ચો ન થાય. અમિતાભને હું મોદીને લાવી તોય ખર્ચો ન થાય, પણ મોદીનું નામ આવે તો મને ગાંધી બાપુ સપનામાં આવે. આ કોને મગજ બગડી ગયું દીગુભાઈ? હે નહીં કોઈ દી રાજકીય માણસ હોય એટલે ગાંધી બાપુની યાદ નહીં કર્યા હોય. પણ જો ને સસમા આમાં મૂક્યા છે, સસમા કાઢી લીધા હોય. કોને મને કઈક કોને પાછું ચશ્મામાં લખ્યું સ્વચ્છ ઇન્ડિયા, એટલે ચશ્મા કરીને કે ઇન્ડિયા સ્વચ્છ થઈ જાય. પણ મોદી કરશે. જો સંતો જે બોલ્યા છે ને એ મોદી કરશે. આ સ્વચ્છતા અભિયાન સાહેબ સંતોએ દિગુભા ચાલુ કરેલું, એ મોદીએ ઉપાડ્યું. પહેલું વહેલું સ્વચ્છતા અભિયાન જો એ ચાલુ કર્યું હોય તો આ દેશના સંતોએ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય સ્વચ્છતા અભિયાન છે, અંદરની કેટલી ચોખ્ખાઈ માણસમાં કરી નાખે. અને સાહેબ 450 કેટલા વર્ષ છે નરસિંહ મહેતા, તને ખબર છે? તું હતો તે ત્યાં હું આપણે આ તો ધડ દીધું સમય જ કઈ દે. એટલા વર્ષ છે નરસિંહ મહેતાના સમયમાં. ટૂંકમાં આપણે નહોતા ને ખોટા ટાઈમ, આપણે ક્યાં ઇતિહાસના માણસ છીએ? આપણે સાહિત્યના માણસ છીએ. ઇતિહાસના માણસો આંકડા રાખે, પણ હતા એ તો ફાઇનલ. હા ભલે મને કે સ્વામિનારાયણ ભગવાનના કેટલા વર્ષ છે? હતા એ ફાઇનલ. કેટલા વર્ષ છે? અમે ક્યાં તારા ડોહા તેથી ગઢડે હતા? હતા એ ફાઇનલ. આપણે જે આંકડો દઈએ કે નહીં એટલા નહીં, એમાં 2 મહિના ઓછા હતા, એ આપણે ક્યાંય પછી આંકડો લેવા જવા બધા. જેને ભૂલ્યું જ કાઢવી છે, આમાં હિંગડા જ માંડવા. એની કરતા ખોટું આપણે બળદ નહીં કરવાનું. હા નરસિંહ મહેતાએ સ્વામીજી પેલું સ્વચ્છતા અભિયાન, શેરી વળાવી સજ કરું ઘેરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો નહીં. આ સ્વચ્છતા અભિયાન છે. એટલે અમે બધી વાત કરતા હતા. એટલે ભૂરાને પછી પૂછ્યું, ભૂરા તારી શું ઈચ્છા છે? તો ભૂરો શું કે ખબર? એ કે કોઈ દી મેં દુકાનની અંદર, સલૂનની દુકાનમાં, હેર કટિંગની દુકાનમાં બેસીને ખુરશી ઉપર કાચની સામે બેઠા બેઠા કોઈ દી કે દાઢી નથી કરાવી. આપણી ઈચ્છા એટલી જ છે કે મેરા પેલા એકવાર ખુરશી બેસીને લપેટો લેવરાવવો છે.
અમુક નાના નાના માણસના અબળખાય કવડા હોય, અને એમાં ભૂરા ને 5 રૂપિયા થઈ ગયા ફેર સીધો મહુવામાં આવ્યો. સોમવાર 9:30 નો ટાઈમ ને ઓલો બિચારો કારીગર સંત પ્રેમી હેર કટિંગ વાળો એ હજી બિચારો ખુરશીઓ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી જ કરતો હતો. બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ, બોણીનું ઘરાક ભગવાન દઈ દે જાઓ. વાડીલાલ હોસ્પિટલ કેટલાય જોઈ. વાડીલાલ હોસ્પિટલની પહેલા તમે આવો ને તો નનામિયું વેચાય છે, ઠાઠડિયું. સારું છે એ લોકો સ્કીમ નથી કાઢતા, એ કરે એક ફરી તો દાદા મરી જાય તો ડોશીને મારવા પડે ને, મરો તમારી માં મફત આવી હારે એક જોઈએ તમે બધા આખી આખી કીટ તૈયાર હો. દોણી, 4 નાળિયેર, કાથી, હુતર, વાહડા, વજન પ્રમાણે જાડા વાહડાનો ભાવ નાખો. હા પણ દીકુબા એકવાર હું ન્યાલી નીકળ્યો સાંભળ ને એ ઠાઠલી વેચનારો માણસ સવારમાં ભગવાનને અગરબત્તી કરતો. શું માગતો હશે? એક બેને લઈ લે મારા બાપ, 2-3 ને લઈ લેજે, 2 ને લઈ લે, એ જ માગે ને. આપ બધાની ઘોડે મને પણ હસવું આવ્યું હતું, પણ થોડોક બેજમાં ગયું ત્યારે મને થયું કે આપ ભગવાન કેટલો દયાળુ છે કે એક ઠાઠડી વેચનારો માણસ, એક નનામી વેચનારો માણસ સવારમાં એની પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એને રોજી આપે છે. તો ગાંડા આપણે ક્યાં કોઈને મારવા છે? હું કામ આપણને રોજી ના આપે? ઠીક છે, ઠાઠડી. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, સ્લીપિંગ કોર્સ નીકળી, રામ હાલ્યા આવો, મોટી લાઈન હો, મોટી લાઈન. કે કોઈ મોટું માણસ ગુજરી ગયું લાગે. હે ભાઈ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. બોલો આગળ કોણ ગુજરી ગયું? આગળ પૂછો. કિલોમીટરની લાઈન હો સ્વામી, 1 કિલોમીટર માણસ. ઓલો બિચારો આપણો પાછો, હે ભાઈ કોણ ગુજરી? આગળ પૂછો. ઓલો ગોથું ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય. બધા ઠેઠ નનામી સુધી પહોંચ્યો, જેને ખંભે રાખી દીધી. એને કીધું હે ભાઈ કોણ ગુજરી ગયું? એ કે આગળ ઓલા ભાઈ જે કૂતરો લઈને જાય ને, કૂતરો દોરેલો હાથમાં કૂતરો છે, એ ભાઈના પત્ની ગુજરી ગયા. તો ઓલા ભાઈને શું થયું કે કૂતરો એનો અતિ પ્રિય હશે, પાળેલો હશે, તો એ શમશાને હારે આવે છે. એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા? હા. કેમ કરતા ગુજરી ગયા? આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા. ઓ વાહ, વેરી નાઇસ ડોગ્સ. હે ભાઈ આ કૂતરો મને વેચવો? ઓલો કે વાહ ભાઈ આ બધા કૂતરા હાટો જ આવે છે. આ એ કે તારો બાપ મારો હગો નથી. એમાં સ્વામીજી લીમડો આડો આવ્યો. લીમડો આવ્યો ને એટલે આમ તમે જાણો ને હું શું કહેવા માંગુ છું. આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને, આમ એટલે એમ જાતા હતા ને બેનનું માથું આમ અહીંયા એટલે આમ જાતા હતા ને એમાં લીમડાની ડાળ નીચી, એ ડાળ બેનના માથે લાગી, ટોકર લાગી. મૂળ ગુજરી ગયેલા નહીં, જીવ તાળવે સડી ગયેલો. પેલા તો યંત્રો નહોતા ને કાંઈ, એ ટોકર લાગી, મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો ને એને ઉતાવળ કરી લઈ કે જલ્દ લે જાવો, ઢેર મેં રખા ક્યાં હે. એ ટોકર લાગીને બેન બેઠા છે વાહડા પકડે, ક્યાં લીધા વે રોજ આવો, તમારું નરકમાં હારું નહીં થાય. એ ભડોદીને લાવ્યા ઘીરે, કૂતરા પેલી વિશ્વ માણસ ઉડી ગયો કે આવા કૂતરા કઈડ્યા પછી બેઠા થાય માણસ. પણ મૂળ ઓલી ડાળ કામ કરી ગઈ. 4 વર્ષ જીવ્યા, 4 વર્ષ પછી પાછો બેન ગુજરી ગઈ. 5 વર્ષ પછી થયું. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા, પાછી સ્લીપિંગ કોર્સ નીકળી, પાછો જાય લીમડો આવ્યો.
તો એનો પતિ વાહડો લઈને થોડાક ઉભા રહ્યો વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું કે હવે ધીરે ધીરે કાઢો, નગર આ પાછી ડાળ એડી છે ને 5 વર્ષ હલવા હોય હમણાં. એટલે ઓલો હજી સવારના પોરમાં ઓલો કારીગર એની દુકાન સાફ કરી, હેર કટિંગ ની દુકાન એ સાફ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો હતો ને એમાં ભૂરેશ પધાર્યા, બોણીનું કરાગો, 5 રૂપિયા ખીચામાં. ગામડાનો માણા અમારો ભૂરો, એની કઈ ખબર નહીં કેટલા, પણ જ્યાં ખુરશીએ બેઠો અને ભાવનું લિસ્ટ જોયું તે દી 15 રૂપિયા દાઢીના, તે દી 15 ને ભૂરાને પરસ્યો વળ્યો, ખિસ્સામાં 5 અને 15 રૂપિયા દાઢીના. પણ ભૂરો બુદ્ધિ વાળો ને એ કે હવે બેઠા ઊભા થાય તો આબરૂ હું, અને એ દાઢી કરી લીધા પછી જ પૈસા દેવાના છે, અને કદાચ પછી પૈસા ન દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે. જવાની કોઠા હું જવો તો એમાં વળી ઓલા કારીગરે કીધું પધારો શું કરવું, દાઢી કરવી ભાઈ, લપેટો લઈ લે. એમાં ઓલાની કઠણાઈ તો કીધું કે આમ સાદી કરું કે સ્પેશિયલ, બોલો કે સ્પેશિયલ ના કરી જાય કે ના 25 કે જીક, કારણ કે હાદીમાં ઈ થવાનું છે ને બોલામાં ઈ થવાનું. પછી મરવું તો સર્જન ના છે, ખોટું હું પછી ગામડિયાના હાથમાં મરવું એમ. ખિસ્સામાં તો 5 જ છે, 10 માં ઈ થાય ને 20 માં ઈ જ થાય, થવાનું છે ધીંગાણું, એ વાત ફાઈનલ. બોલે સ્પેશિયલ દાઢી કર્યો, ક્રીમ બ્રીમ લગાવીને 2-3 શેમ્પૂથી પછી મોઢું ધોઈ નાખ્યું, પાવડર બાવડર લગાવીને કીધું વાળ થોડાક મારી ઘોડે વિખાઈ ગયેલા, તે ઓલાને ચૂક બોણીનું ઘરાક છે એટલે ઓલા કારીગરે આગ્રહ કર્યો કે વાળ સેટ કરી નાખું ભાઈ. બોલ કે એના કેટલા? કે એના 20. એ કે 25 માં થાય, મનમાં હો મોડો થોડો થાય, એ કે 25 માં થાય, 45 માં થાય, ચા ભેગું છું કે જીકી નાખી. બોલે વાળ સેટ કરી નાખ્યો. પછી કીધું પાછું ઓલા કારીગર ને થયું કે વાહ શું બોણીનું ઘરાક મારા નાથે આપ્યું, વાહ એક જ વ્યક્તિમાં 45 છે બિલ પાગ્યો, છછા બધો. તો ઓલા કારીગર ને બિચારાને લોભ લાગ્યો, કીધું કે આમ હીટ માર દઉં કે એનાથી શું થાય, તમારે જેમ વાળ રાખવા એમ રે. એના કેટલા હતા કે એના 20 વાજબી રાખ કે 10 દેજે કે તો જી 45 માં થાય, 55 માં થાય. ઓલે હીટ બીટ મારીને પછી કારીગરને તો હાવ એમ જ થઈ ગયું, ઓહો ભગવાન એ દાને મોકલ્યો આપણા હાટું. પાછું કીધું આમ તેલ નાખીને માથું થાબડી દો. એના કીધા હતા કે એના 10 એ કે મૂકી 55 માં થાય, 65 માં થાય, 65 બિલ પગ્યું. ઓલે ઘડીક માથું થાબડ્યું, મારો દીકરો હુઈ ગયો. બોલો 65 ના કરજ તો ઊંઘ આવી જાય. બોલે ઠોહા મારીને જગાડ્યો, ભાઈ પૂરું છું, હાલો ઉભા થાવ. ભૂરાએ નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરૂ છે, આગળ આબરૂ જવાની છે ભાઈ. પણ હંધી કોઈ જોવે, બીજું કોઈ નથી ને આજુબાજુમાં. આને આ તો હાથી કાજો, આને તો વજોડાવીને નીકળી જાય. જ્યાં હવનો ભગવાન હોય ને આમ નજરું કરતો હતો. એક છોકરો, બાપુ સ્વામીજી એટલે ઓડિયા વાળ, છોકરો આટા મારતો હતો, રખડું છોકરો. એ ખુરશી ઉતરીને છોકરાને પકડીને ખુરશી બેઠી દીધું કે આ છોકરાના વાળ કાપી ને ગામમાં થોડીક વસ્તુ લેતા આવું. તો ઓલા કારીગરને શું છે, 65 માં થોડો પરજા મૂકીને જાય. અને આની કઠણાઈ કવડી થી 65 તો ઓલાના છે, હજી આનું બિલ તો બાકી. અને છોકરો ડૂબો જુબો, નાકમાં જીરોના લેમ્પ થાય આમાં. પેલો છોકરો સર્વિસ કર્યો, એને પાણી બાણી મારી. છોકરાને ઓલામાં માથું બોળીને ઘડીક શેમ્પૂથી માથું ધોયું, નકર એમાં કાતર હાલે. સર્વિસ કર્યો આખો એકડે. એ અત્યારના છોકરાને કુરકુરિયા ખાવાનો ને એવું. આપણે નાના તો હતા કુરકુરિયા આવતા અહીંયા. આપડી કેવી જીભું નાકે આંબી જતી હતી. હે ભાઈ, હે શું આપણો જમાનો હતો.
એમાં શાળામાં તો અહીં કાળી ટીલડી થઈ જતી થયો. નાતું કોણ મારો દાદો, સોમાં તો આપણને નવરાવા માટે સ્પેશિયલ આવતા. છોકરાને વાળ કાપી નાખ્યા, પછી છોકરો મળ્યો ઉતાવળ કરો, હવે મારે વયું જવું. ઓલો પાર્લેનું પાકીટ લઈ આવ્યું. એ જવો તો આની કટલે મોણી નું ખરા કે ભાઈ. હાલે ઘડીક બિસ્કિટ ખા મારો બાપા. આગળ પપ્પા આવી જાય. બોલો કે કોના પપ્પા? કોના પપ્પા? કે તને મૂકીને જાય તારા બાપા નહોતા? બોલો કે તારા આવી છે. મારા બાપા ગુજરી જે 1.5 વર્ષ છું ભાઈ. તો એ કોણ હતું? બોલો કે ભૂખ જાણે કોણ હતું? તો ઓલો અડધું પાકેટ બિસ્કિટ નું ઈવોને લઈ લીધું. ક્યાં થઈ ગયું કામમાં? છોકરાને કે ઉપર પડ્યા લે નીકળ નીકળ. તો છોકરો કહેતા હું કામ બે આડો નીકળ નીકળ દીકરો થાય. ત્યાં છોકરાની બા ગોતી ગોતી આવી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું. ટપુડિયું ટાસકા જેવું થઈને બેઠેલું. હવે છોકરાના વાળ કાપેલા જોયા ને એની માં જોઈ ગયો. એ છોકરાની બાબરી લીધા વગરની બાકી. કરના વાળનું ન કરવાનું કર્યું. ઓલે ઈ વાળાને ઉલાડી નાખ્યા. ઓલીએ 3 પેઢીની પકડાવ્યો. એ તારું નરકમાં હારું નહીં થાય, મારે માતાજીની લાપસી કરવાની બાકી. અને ઈ તે બાબરી લીધા વગરના વાળ ઉલાળી નાખ્યા. ઈ ગાંઠના હાથ છે લાપસીના દીધા ત્યારે કારીગરનો છૂટક્યો છે. બોલો.